નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં પૂર પીડિતોની મુલાકાત લેતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી। બનાસકાંઠાના વિવિધ ગામોની મુલાકાત લઈ પૂર પીડિતો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવતા રાહુલ ગાંધી। વડોદરા શહેરમાં વરસાદથી રોડ રસ્તા તૂટી જતા શહેર કોંગ્રેસે ખાડા પૂરો અભિયાન શરૂ કરી પાલિકાની પોલ ખોલવાનો યોજ્યો કાર્યક્રમ। નાગરવાડામાં ખાડા પૂરવાનો કાર્યક્રમ શરૂ થતા પૂર્વેશ પોલીસે કોંગ્રેસ કાઉન્સિલર સહિત 5 કાર્યકરોની કરી અટકાયત। સનફાર્મા રોડ પર ગંદકી અને રખડતા કૂતરાથી ત્રસ્ત રહીશોએ યુથ કોંગ્રેસને સાથે રાખી વોર્ડ નંબર 6 ની કચેરી પર માટલા ફોડી કરી નોંધાવ્યો વિરોધ। વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ખુલ્લી વરસાદી કાંસો રહીશોનો લઈ રહી છે ભોગ। વારસિયા વિસ્તારની ખુલ્લી વરસાદી કાંસમાં વૃદ્ધ મોપેડ લઈને ખાબકતા નિપજ્યું મોત। રહીશોએ તંત્ર સામે નોંધાવ્યો વિરોધ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બનાસકાંઠાના પૂર પીડિતોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લામાં ભારે પૂર આવતા બનાસકાંઠા જિલ્લાના સંખ્યાબંધ ગામોમાં પૂરના પાણી ફરી વળતા મકાનો અને જાનવરો સહિત રહીશોના મોત નિપજવા પામ્યા હતા। પૂરના કારણે બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ત્યારે અતિભારે પૂરના પગલે બનાસકાંઠાના નાગરિકો માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત ભાજપા અને કોંગ્રેસના નેતાઓ પૂર પીડિતોની વહારે આવ્યા છે અને પુનઃ બનાસકાંઠા જિલ્લાને બેઠો કરવા શક્ય એટલી મદદ કરી રહ્યા છે। ત્યારે પૂરગ્રસ્ત બનાસકાંઠાની આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત લીધી હતી અને બનાસકાંઠા જિલ્લાના મલાતરા સહિતના ગામોની મુલાકાત લઈ રહીશો સાથે વાતચીત કરી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સાથે અન્ય નેતાઓ પણ છે। जो જે દ્રશ્યો છે રાહુલ ગાંધી પોતે હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તેમજ કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ છે, આ ઉપરાંત કહી શકાય કે હિંમતસિંહ છે, અર્જુનભાઈ મોઢવાડિયા છે, હિમાંશુ પટેલ છે, આ તમામ સહિતોની મદદ કરી હતી અને ત્યારબાદ હવે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતે અહીં આવી ગયા છે અને જે પૂરગ્રસ્ત લોકો છે તેમની મદદ કરવા, તેમની સમસ્યાઓ સાંભળવા માટે તેઓ અહીં આવ્યા છે। જે રીતે કોંગ્રેસના નેતાઓ સાથે વાત થઈ, કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે જે પણ જાહેરાત કરવામાં આવી છે તે ઓછી છે, 1500 કરોડ જેટલી જાહેરાત કરવામાં આવી છે। રાહુલ ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે। વડોદરા શહેરના વારસિયા વિસ્તારની ખુલ્લી વરસાદી કાંસમાં વાહન સાથે ખાબકેલા વૃદ્ધનું મોત નિપજતા રહીશોએ તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના નિષ્ફળ તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર વરસાદના પાણીના નિકાલ માટે ખુલ્લી વરસાદી કાંસ બનાવવામાં આવી છે અને વારંવાર ખુલ્લી વરસાદી કાંસમાં વાહન ચાલકો સાથે ગાયો સહિતના જાનવરો ખાબકતા હોવાના બનાવો વારંવાર બનતા હોવા છતાં પણ
નિષ્ફળ સેવા સદનનું તંત્ર વરસાદી કાસો બંધ કરતી નથી. ત્યારે ગત રાત્રિના સમયે વારસિયા વિસ્તારની વૈભવલક્ષ્મી સોસાયટીમાં રહેતા 60 વર્ષીય હરીશ ખેતવાની ઓટો ગેરેજ ધરાવે છે, જે ગત રાત્રિએ પોતાનું મોપેડ લઈ ઘરે આવતા હોય ખુલ્લી વરસાદી કાસમાં પટકાયા હતા. બનાવના પગલે રહીશો તેમજ ફાયરનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવી શોધખોળ આરંભી હતી, પરંતુ મોપેડ ચાલક મળે તે પૂર્વે જ મોત નિપજતા રહીશોએ તંત્ર સામે ખુલ્લી વરસાદી કાસને લઈને વિરોધ નોંધાવ્યો હતો. આ વારીસે વિસ્તાર કહેવાય. ધોળી તળાવનો પાછળનો ભાગ અંદર રોડની સામે સરસ્વતી માર્ગની આગળ બંગલોર નંબર 7 અને 12ની વચ્ચેની જે કેનાલ આવે છે, પાસ થાય છે, એમાં કાલે માણસે ત્યાંથી આવતા કોઈ લેડીઝને બચાવવા ગયો તો એ પોતાને કંટ્રોલ નહીં કરી શક્યો કે શું થયું ભગવાન જાણે. એ ગાડી સ્લીપ થઈને અંદર ગઈ, કારણ કે ત્યાં આગળ ગ્રીલ લાગેલી નહોતી. કોર્પોરેશને જ્યારે બી જેસીબી થ્રુ કામ કરાયેલું છે, કોન્ટ્રાક્ટર થ્રુ, અમે જ્યારે બી એને કહેતા હતા ભાઈ તમે આ કાઢો છો યાર, પછી ફિટ કોણ કરશે? બોલે એ તો તમે કોન્ટ્રાક્ટરને કહેવાનું, અમને નહીં કહેવાનું. એટલે તે પછી કોઈ આવતો નથી. વાર્ડ નંબર કોઈ હોય, વાર્ડ ઇન્ચાર્જ હોય, વાર્ડ ઓફિસર હોય કે એએમસી હોય. આજે એએમસીનો મારી પાસે રેકોર્ડિંગ છે, તમને જોઈએ તો હું આપી દઉં. એ શું કહે છે મારી જવાબદારી નહીં, એ મારા અંડરમાં નથી આવતું. એ એએમસી એવું કહે છે વોર્ડ ઓફિસમાંથી. આ વરસાદી કાંસ ખુલ્લી કેટલી વ્યાજબી લાગે છે તમને? વરસાદી કાંસ તો વ્યાજબી છે જ નહીં ને. વર્ષોથી કહે છે કે જ્યારે અમારા જરમભાઈ વાધવાની હતા એ સિલેક્ટ થયા હતા આજે કોર્પોરેટર તરીકે, તે વખતે નક્કી થયું હતું 5 લાખ બજેટ. આજે 15 વર્ષ થઈ ગયા ને આજે મારો બેટા ખોણિયા ગોળ લગાડે જ કરે છે. બસ ચાલશે 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 લાગે છે, અહીં સુધી કામ આવી ગયું છે. કાલની જે ઘટના બની એમાં એમની દુઃખદ મોત કહેવાય ને. સીધો અંદર પડ્યો, ઊંધો પડ્યો, ગાડી એના ઉપર પડી. અને બીજું શું કે અમે નીચે ઉતરીને એને બચાવવાના પ્રયત્ન કરીએ, પણ એની પાસે કંઈ વ્યવસ્થા અમારી પાસે બી નહોતી ને. આ લોકોએ કંઈ સીડીઓ બી મૂકી હોય 10 ફૂટે, તો અમે નીચે ઉતરીને પોતે કિચડમાં ઉતરીને પહેલાં અધર તો કરે, બાકી પછી ભગવાનને ભરોસે જે હુકમ. ફાયર બ્રિગેડ આવીને પછી ફાયર બ્રિગેડ 25 મિનિટ આવ્યો, પણ એને બી વિચારવાનું એમનો દોષ નહીં. એમને 5 માણસ લાવવાના, કોર્પોરેશનની એમ્બ્યુલન્સ લાવવાની. હા, કોર્પોરેશન ભૂલના લીધે થયું ને. દેખી તો ને લાઇટો બંધ છે, લાઇટ નથી. 2 મહિનાથી કમ્પ્લેન કરી થાકી ગયા છે. હેલોજન નથી લગાડતા. ભાઈ કોઈ પડે તો આપણે ખબર કેવી રીતે પડે ભાઈ કોણ પડ્યો છે? આ માણસ પડ્યો, એના ઉપર ગાડી પડી તો પહેલાં તો અડધા કલાક સુધી અમને કોઈને ખબર નહીં પડી કે કોણ છે. જ્યારે કોર્પોરેશનની આવી ફાયર બ્રિગેડ ત્યારે એને સર્ચ લાઇટ મારીને ત્યારે ખબર પડી ભાઈ આ તો પેલા હરેશભાઈ છે ગેરેજવાલા. અમરેલી જિલ્લાના બગસરાની માવજીવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બનાસકાંઠાના પૂર પીડિતો માટે ઘરે ઘરે જઈને ફંડ એકત્રિત કર્યું હતું. અમરેલી જિલ્લાના બગસરાની માવજીવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પૂર અસરગ્રસ્તો માટે ઘરે ઘરે ફરીને ફંડ એકઠું કરેલું. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે ટીમો બનાવીને શનિ રવિવારની રજાઓ રમવાને બદલે ઘરે ઘરે ફરીને ફંડ એકઠું કર્યું હતું. અને બાળકોમાં સંવેદના જાગે અને પીડિતોને મદદરૂપ થવાની ભાવના જાગૃત થાય તેવા આશય સાથે શાળાના શિક્ષકો સહિતના તેમજ સમગ્ર ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો. અને એકઠું કરેલ ફંડ બગસરા મામલતદાર પ્રશાંત ભિંડીને મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવા માટે અર્પણ કરવામાં આવશે. પાટણ, માળિયા, મિયાણા, મોરબી ખાતે જે આ વરસાદી વાતાવરણને અને તેના પૂરને કારણે જે પારાવાર નુકસાન થયું છે તે અને આવા વિસ્તારના લોકોને જે મદદ કરવા માટે અમારી શ્રી માવજીવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એક સરસ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ કહેવતને સાર્થક કરવા માટે એક સરસ મજાનો નાનકડો પ્રયત્ન કરેલો છે. એ પ્રયત્નમાં એવું છે કે બધા વિદ્યાર્થીઓએ એક સરસ મજાની ટીમ પાડી અને ગામના જુદા જુદા વિસ્તારોમાં ફરી અને આ પૂર રાહત ફાળો એકઠો કરેલ છે. અને આ એક ફાળાને અમે શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં જમા કરવામાં માગીએ છીએ. અને આ રીતે અમે એક નાના બાળકો થકી આ વિસ્તારના લોકોને અમે અમારી મદદ પહોંચાડવા માંગીએ છીએ. વિરમગામ શહેરના આનંદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ જાતની વિવિધ રાખડીઓ બનાવી છે, જેનું વેચાણ કરીને ગાજરાપોર તેમજ ગરીબોને દાન કરવામાં આવશે. ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર નજીક છે, ત્યારે વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા આનંદ બાલ મંદિર અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ એક અનોખો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શાળાના આશરે 500 થી વધુ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ ભાગની રાખડીઓ બનાવી છે. છેલ્લા 5 દિવસમાં વિદ્યાર્થીઓએ આ રાખડીઓ બનાવીને 2000 જેટલી રાખડીઓ બનાવી છે. અને ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર સાથે આ હાથ બનાવટની રાખડીઓ બનાવીને
આજરોજ શાળામાં એક્ઝિબિશન રોજ રાખડીનું વેચાણનું પ્રદર્શન યોજ્યું હતું અને વિદ્યાર્થીઓ અને શાળાના સંચાલકો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ રાખડીના વેચાણ બાદ જે કોઈ રકમ આવે તે પાંજરાપોળમાં દાન કરી અને ગરીબોને જીવન જરૂરી વસ્તુઓ આપવા અને વરસાદથી અસરગ્રસ્તોને તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં રકમ વાપરવામાં આવશે. આજનો કાર્યક્રમ છે અમે રક્ષાબંધનના નિમિત્તે છોકરાઓ સાથે રાખડીઓ બનાવડાવી છે. છોકરાએ 3-4 દિવસથી સતત મહેનત કરીને ખૂબ જ સારી રાખડીઓ બનાવી છે. છોકરાએ 500 જેટલા છોકરાઓએ એમાં ભાગ લીધો છે અને એ છોકરાએ લગભગ 1500 જેટલી રાખડીઓ બનાવી છે. જુદી જુદી એમને આર્ટ એન્ડ ક્રાફ્ટનો યુઝ કરીને એમણે ખૂબ જ સારી રીતે ભાગ લીધો છે અને એ લોકોએ આ જેમાંથી જે કલેક્શન થાય છે એનો એમણે ખૂબ જ રીતે ઉપયોગ કર્યો છે. એમણે ગૌશાળામાં અને જે ગરીબોને વરસાદના લીધે જે મુસીબતો પડી છે એમાં ફૂડ પેકેટો આપીને એ રીતે રાહત માટે એ લોકો ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. છોકરાઓનો આટલો ઉત્સાહ જોઈને ખૂબ જ સારું લાગે છે કે આટલી ઉંમરમાં એ લોકો આટલું સારું કામ, આટલી બધી રાખડીઓ અને એમનો જે પર્પસ છે એ ખૂબ જ સારો છે અને એના લીધે બધાને અમને ગૌરવ થાય છે. વિરમગામ તમામ વિરમગામવાસીઓને ગૌરવ થવું જોઈએ અને એમણે 5-7 ફૂટ જેટલી સૌથી મોટી રાખડી બનાવી છે. લગભગ ખૂબ જ સારું છે. એક્ઝિબિશન અમે 2 દિવસ જેટલું ખુલ્લું રાખ્યું છે, શુક્ર અને શનિવારે, અને ખૂબ લોકો આ પ્રત્યે નિહાળવા માટે સારું છે. એમ મેડ ઇન ચાઇનાનો અમે વિરોધ કરીએ છીએ. લોકો ચાઇનાની રાખડીઓ તો ખૂબ જ ખરીદતા હોય છે, એના બદલે છોકરાઓ હોમમેડ બનાવેલી છે અને બધા સારું ગોતીને પોતાનો આવડતનો એમને ઉભર્યો છે. છોકરાઓ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. એ પ્રમાણે વડોદરા શહેરના અકોટા વિસ્તાર સ્થિત સન ફાર્મા રોડ પર ગંદકી અને કૂતરાના ત્રાસથી ત્રસ્ત રહીશોએ વોર્ડ નંબર 6 ની કચેરીએ રજૂઆત કરી માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થવા છતાં પણ નિષ્ફળ ભાજપી શાસકો અને કામચોર તંત્ર દ્વારા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ન અપાતા શહેરીજનો નરકાગારભરી જિંદગી જીવી રહ્યા છે. શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સન ફાર્મા રોડ પર અસહ્ય ગંદકી અને કૂતરાનો ત્રાસ વધતા સ્થાનિક રહીશોએ વારંવાર વોર્ડ નંબર 6 ની કચેરીએ રજૂઆત કરવા છતાં પણ તંત્રએ કોઈ જ પગલાં લીધા ન હતા. ત્યારે ગંદકી તેમજ કૂતરાઓના ત્રાસથી ત્રસ્ત સન ફાર્મા રોડના રહીશોએ યુથ કોંગ્રેસને સાથે રાખીને વોર્ડ નંબર 6 ની કચેરી ખાતે રજૂઆત કરી નિષ્ફળ સેવા સદનના તંત્રને જગાડવા માટલા ફોડી રોષ પ્રગટ કર્યો હતો. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં વાસના હોય, ગોત્રી હોય, દિવાળીપુરા હોય, તાંદલજા હોય કે સન ફાર્મા રોડ હોય, તમામ જગ્યાઓ પર ગમે ત્યાં ખાડા પડેલા છે, ગમે ત્યાં ગંદકીના ઢગલા પડેલા છે. આ ગંદકીના ઢગલાની જોડે ગમે ત્યાં પાણી, દરેક જગ્યાએ ગંદુ પાણી આવે છે. પાણી લો પ્રેશરથી આવે છે, પાછું ગંદુ આવે છે. એટલે દરેક સ્થાને આખું સમગ્ર પશ્ચિમ ઝોન કોર્પોરેશનની દરેક પ્રકારની કામગીરી કોર્પોરેશન નિષ્ફળ ગઈ છે અને સમગ્ર પશ્ચિમ ઝોનમાં કચરાના ઢગલા, ખાડા, પાણીના લો પ્રેશરનું પાણી, ગંદુ પાણી, કૂતરાઓનો ત્રાસ. સન ફાર્મા કંપની જે રોયલ વુડાના લોકો મારી સાથે જોડાયેલા છે, રોયલ વુડાવાળા વિસ્તારની અંદર સન ફાર્મા કંપની આવેલી છે. સન ફાર્મા કંપની પાસે ઘણા સમયથી સન ફાર્મામાં કૂતરાઓ લાવવામાં આવે છે એક પ્રયોગ કરવા માટે. જે પ્રયોગ કરવા માટે કૂતરાઓ લાવવામાં આવે છે એ પ્રયોગ કરેલા કૂતરાઓ પછી ત્યાં જ છોડી દેવામાં આવે છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વરસાદના કારણે તૂટી ગયેલા રોડ રસ્તા પર ખાડા પૂરવાનો કાર્યક્રમ નાગરવાડા વિસ્તારમાં યોજતા શહેર પોલીસે કોંગ્રેસ કાઉન્સિલર સહિત કાર્યકરોની અટકાયત કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તાજેતરમાં પડેલા વરસાદથી શહેરના રોડ રસ્તાઓ તૂટી જતા રોડ પર ખાડાઓનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની અને કોન્ટ્રાક્ટરો વચ્ચે આચરાયેલ ભ્રષ્ટાચારને પ્રજા સમક્ષ લાવવા શહેર કોંગ્રેસ દ્વારા પડેલ ખાડાઓ પૂરવાનો કાર્યક્રમ નાગરવાડા વિસ્તારમાં યોજાયો હતો. જેમાં સ્થાનિક કાઉન્સિલર ફરીદ કટપીસવાલા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બપોરના સમયે ખાડા પૂરવા જતા જ
પોલીસે કોંગી કાઉન્સિલર સહિત કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી ખાડા પૂરવાના કાર્યક્રમોને નિષ્ફળ બનાવ્યો હતો. આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના નિર્દેશ અનુસાર અમે લોકોની જનસેવા કરી રહ્યા છીએ. જ્યારે મહાનગરપાલિકા નિષ્ફળ નીવડ્યું છે ખાડા પૂરવામાં, ત્યારે કોંગ્રેસી કાર્યકરો અલગ અલગ વિસ્તારમાં ફરીને ખાડા પૂરી રહ્યા છે. ત્યારે આજે મહાનગરપાલિકા અને શાસક પક્ષના નિર્દેશ અનુસાર પોલીસે અમને સેવા કરતા રોક્યા છે અને અંગ્રેજોને શરમાવે તેવું વલણ કરી અને આજે અમારી ધરપકડ કરી છે. કેટલા કાર્યકરોની ધરપકડ કરી છે? અમારા કાઉન્સિલર સહિત 10 કાર્યકરોની ધરપકડ કરી છે. રાજકોટના ધોરાજીની અપૂર્વ શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે રાખડી બનાવવાની હરીફાઈ યોજાઈ હતી. જે તૈયાર થયેલ રાખડીઓ દેશની રક્ષા કરતા વીર જવાનોને મોકલવામાં આવશે. રાજકોટના ધોરાજી શહેરમાં જમનાવડ રોડ પર આવેલી અપૂર્વ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ જાતપાતની રાખડી બનાવી હતી. શાળાની વિદ્યાર્થીઓએ બનાવેલી રાખડીઓ સરહદ પર માં ભૂમિની રક્ષા કરનારા આપણા વીર જવાનોની રક્ષા માટે મોકલવામાં આવશે. મારું નામ રાવરાણી જાનવી છે. હું અપૂર્વ વિદ્યાલયમાં ભણું છું. દર વર્ષે અમારી શાળા અપૂર્વ વિદ્યાલયમાં રક્ષાબંધન નિમિત્તે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ભાઈઓ અને બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક રાખડી બનાવે છે. આ વખતે બનાવેલી રાખડી અમે અમારા સૈનિક બંધુઓ માટે મોકલવાના છીએ. તે બદલ મને મારી શાળા ઉપર ખૂબ જ ગર્વ છે. રાજકોટના જેતપુર શહેરમાં તીનબત્તી ચોક ખાતે સ્થિત શહીદ વીર ચાપરાવાળાની પ્રતિમાને 5 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના જેતપુર શહેરમાં બસ સ્ટેન્ડ પાસેના તીનબત્તી ચોક ખાતે ચાપરાજવાડા સ્મારક સમિતિ દ્વારા શહીદ વીર ચાપરાવાળાની પ્રતિમા મૂકવામાં આવી છે, જેમના આજે 5 વર્ષ પૂર્ણ થવા પામ્યા છે. જેને લઈને સ્મારક સમિતિ દ્વારા આજે પ્રતિમાની 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ખાખામઢીથી નીકળેલ વિશાળ રેલીમાં કાઠી સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને આ રેલી અમરનગર રોડ સરદાર ચોક તીનબત્તી ચોક ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરાયા હતા. બાદમાં પ્રતિમા સ્થળ પર રેલી પહોંચતા કાઠી સમાજ દ્વારા વીર ચાપરાજવાડાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. પાદરા તાલુકાના અંબાડા અને મુવાલા ગામે મગર દેખાતા વન વિભાગે રેસ્ક્યુ કરી બંને મગરોને ઝડપી પાડ્યા હતા. પાદરા તાલુકામાં ગત રાત્રિના સમયે અંબાડા અને મુવાલ ગામમાં મગરો દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો. મગરની જાણ પાદરા વન વિભાગ અને પ્રાણી જીવરક્ષક સંસ્થાને કરાતા બંને ટીમો રાત્રિના સમયે ગામમાં આવી જતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. વન વિભાગ અને ઘણી જીવરક્ષક સંસ્થાએ 5 કલાકની ભારે જહેમત બાદ બંને મગરોને ઝડપી પાડ્યા હતા. જેમાં અંબાડા ગામમાંથી પકડાયેલ મગર 8 ફૂટ લાંબો હતો, જ્યારે મુવાલ ગામમાંથી પકડાયેલ મગર 4 ફૂટનો હોવાનું વન વિભાગે વાતચીત દરમિયાન માહિતી આપી હતી.
ગત રાત્રે પાદરાના અંબાળા ગામ અને મુવાલ ગામની અંદર 2 મગર પકડાયા છે. એક મગર 8 ફૂટનો છે અને અંબાળા ગામનો 8 ફૂટનો છે અને મુવાલ ગામનો છે 4 ફૂટનો છે. એમાં અંબાળા ગામનો જે મગર હતો એને કૂતરાને પકડ્યું હતું એ મગરે, તો ત્યાંથી જાણ કરી હતી વન ખાતાને અને પાદરાના પ્રાણી જીવ સંસ્થાના પ્રવીણભાઈ મહારાજને જાણ કરી હતી. તો એમણે અમને રેસ્ક્યુ સેન્ટર પાદરા નર્સરીમાં જાણ કરી. આરએફઓ સાહેબ અમારા શૈલેષ સાહેબને, તો અમે તાત્કાલિક ત્યાં દોડી ગયા અને જઈને અમે રાત્રે મગરને રેસ્ક્યુ કર્યો અંબાળા ગામનો, અને મુવાલનો પણ અમે લોકોએ રેસ્ક્યુ કરી લીધો અને સહી સલામત અમે નર્સરી પાદરા વન વિભાગમાં લઈ આવ્યા છે. અંદાજે પાદરા તાલુકાની અંદર 1 મહિનામાં કેટલા મગર અંદાજે મેક્સિમમ 8 થી 10 મગર પકડાયા છે. કયા કયા ગામોથી? સરસવણીમાંથી પકડાયા છે. સરસવણીમાંથી 2 મગર પકડાયા છે. અંબાળામાંથી, મુવાલમાંથી, બીજા ઘણા અમુક ગામોમાંથી પકડાયા છે મગર છે, કે જે અંદર ઘણા બધા ગામોમાં મગર તલાવમાં આવી ગયા છે. અને એની અંદર એવું છે કે મગરને બચાવો અને આપણે મગરથી સાચવો અને મગરને સાચવો, 2 વસ્તુ સારું હોય. અને મગરનું અવેરનેસ બી જરૂરી છે, અને જેથી લોકોને ભય છે એના અમે દૂર કર્યો છે મગરને પકડીને. પાદરા તાલુકાના રણુ ગામના ઉપસરપંચ જેડી પટેલ કન્યા શાળાના આચાર્ય મેઘા ગઢવીને ધાકધમકી આપતા મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પાદરા તાલુકાના રણુ ગામ ખાતે નવનિર્મિત કન્યા શાળામાં શાળા દ્વારા વાલીઓની બેઠક મળી હતી, જેમાં રણુ ગામના ઉપસરપંચ જયેશ પટેલને કન્યા શાળાના આચાર્ય મેઘા ગઢવીને ધાકધમકી આપી બદલી કરાવી અન્ય શાળામાં ચાલ્યા જાય નહીં તો શાળાને તાળું મારી ખસેડીને બહાર નાખી દેવા સહિતની ધાકધમકી આપતા વાતાવરણ તંગ બન્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષકો અને વાલીઓએ સમજાવી મામલો શાંત પાડ્યો હતો. ત્યારે મેઘા ગઢવીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાદરા પોલીસે વધુ તપાસ આરંભી છે. આજ રોજ હું પાદરા પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ અમારા રણુ ગામના ડેપ્યુટી સરપંચ જયેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરવા આવી છું. ફરિયાદના મુદ્દામાં એવું છે કે કાલે શિક્ષણ ક્ષેત્રમાં એ શાળા લેવલે કઈ રીતે કાર્યક્રમ કરવો, કઈ રીતે શિક્ષકો અને શાળા આચાર્ય વચ્ચેના જે પ્રશ્નો છે એને કઈ રીતે સોલ્વ કરવું એ બાબતે ચર્ચા ચાલતી હતી. એ સમય દરમિયાન જયેશભાઈ અચાનક જ અગમ્ય કારણોસર ઓફિસમાં આવી અને મને ખુલ્લી ધમકી આપેલી છે કે ધારાબેન તમે અહીંથી બદલી કરાવીને શાંતિથી જતા રહ્યો, જો તમે નહીં જાઓ તો અધ્યક્ષને સાથે રાખી અને શાળાને તાળા મરાવી દઈશ અને એ બાદ તમને દર્શને અહીંથી કઢાવીશ. આ પ્રશ્ન બોલી અને પછી પોતાને અમારા ગામના લોકો હતા એમને બહાર લઈ ગયા. તો એક સરકારી કર્મચારી તરીકે મેં સરકારી કર્મચારી છું અને શાળા સમય દરમિયાન ઓફિસમાં બધાની હાજરીમાં મને આવી ખુલ્લી ધમકી આપે છે. તો આ બાબતે અને આ પહેલાં પણ એક જ્યારે NSS કેમ્પ ચાલતો હતો અને રાતના પ્રોગ્રામમાં જ્યારે હું હાજર હતી તો મારી વિરુદ્ધમાં અસભ્ય બોલી અને સરપંચ એમને ચૂપ કરાવીને લઈ ગયા હતા. પણ એ સમયે મને 2 દિવસ પછી આ વાતની જાણ થઈ એટલે મેં એક હોદ્દાના રૂએ અને લેટ ગોની ભાવનાથી એ વાતને જતી કરી હતી. પણ હાલ આ પ્રશ્ન ફરીવાર બન્યો છે એટલે મારે સ્ત્રી તરીકે અપડાઉન કરવાનું હોય, ત્યાંથી આવવાનું હોય તો મારી જાનહાનિ હોય અથવા કોઈ પણ શાળાના વાતાવરણને બગાડવાની વાત છે તો હું આ અંગે રજૂઆત કરવા આવી છું. આજ રોજ રણુ ગામના કન્યા શાળાના આચાર્ય ધારાબેન ગઢવી પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવેલ છે. જેમાં હકીકત એવી છે કે ગઈકાલે શાળામાં સ્કૂલના વાલીઓ અને ગ્રામજનો અને આચાર્ય સાહેબની એક મિટિંગ ચાલી રહી હતી. આ મિટિંગ જ્યારે ચાલી હતી ત્યારે અચાનક ગામના ડેપ્યુટી સરપંચ જેડી પટેલના ઉશ્કેરાઈ ગયેલા અને મિટિંગમાં આવેલા અને આ ધારાબેન ગઢવીની સામે જોઈને એવું કહેવા લાગેલા કે તમે સીધી રીતે અહીંથી જતા રહો, નહીં તો હું સ્કૂલને તાળા મરાવી દઈશ અને અધ્યક્ષની સાથે રાખીને તમારી બદલી કરાવી દઈશ વગેરે મતલબની ધમકી આપવા લાગેલો. એટલે આજરોજ આ ધમકી આપેલી બાબતની તારાબેનની ફરિયાદ અમારા રૂબરૂ લેવામાં આવી છે અને પાદરા પોલીસ સ્ટેશનમાં એ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાહેબ, આમાં કયા પ્રકારનો ગુનો હોય અને આ જે વ્યક્તિ છે કોણ છે? આ જે વ્યક્તિ છે ગામના ડેપ્યુટી સરપંચ છે
જેડી પટેલ કરીને, અને આમાં જે ધમકી આપેલી છે એ મુજબ IPC 506ની કલમ દાખલ કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં પૂર પીડિતોની મુલાકાત લેતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. બનાસકાંઠાના વિવિધ ગામોની મુલાકાત લઈ પૂર પીડિતો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવતા રાહુલ ગાંધી. વડોદરા શહેરમાં વરસાદથી રોડ રસ્તા તૂટી જતા શહેર કોંગ્રેસે ખાડા પૂરો અભિયાન શરૂ કરી પાલિકાની પોલ ખોલવાનો યોજ્યો કાર્યક્રમ. નાગરવાડામાં ખાડા પૂરવાનો કાર્યક્રમ શરૂ થતા પૂર્વેશ પોલીસે કોંગ્રેસ કાઉન્સિલર સહિત 5 કાર્યકરોની કરી અટકાયત. સન ફાર્મા રોડ પર ગંદકી અને રખડતા કૂતરાથી ત્રસ્ત રહીશોએ યુથ કોંગ્રેસને સાથે રાખી વોર્ડ નંબર 6 ની કચેરી પર માટલાફોડી કરી નોંધાવ્યો વિરોધ. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ખુલ્લી વરસાદી કાંસો રહીશોનો લઈ રહી છે ભોગ. વારસિયા વિસ્તારની ખુલ્લી વરસાદી કાંસમાં વૃદ્ધ મોપેડ લઈને ખાબકતા નીપજ્યું મોત. રહીશોએ તંત્ર સામે નોંધાવ્યો વિરોધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.